નમસ્કાર. આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર સુરત આપનું હાર્દિક અભિવાદન કરે છે અને પ્રસ્તુત કરે છે રામાયણ પ્રશ્નોત્તરી ભાગ 7. આ પ્રશ્નોત્તરી 16મી ઓગસ્ટ 2026ના રવિવારની સવારે 11 કલાક માટે છે. 20 મિનિટ અને 20 પ્રશ્નો. અગર આપ એને ત્યારબાદ પણ જોઈ રહ્યા છો અને આપને રસ છે તો રામાયણ પ્રશ્નોત્તરીના પ્રશ્નો અને આપના ગમતા જવાબો આપ કશેક નોંધી શકો, કારણ કે અમે આ પ્રશ્નો પૂરા થયા પછી આ કાર્યક્રમમાં આપને જવાબ પણ સંભળાવવાના છીએ. તો આવો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન: એ કોણ હતું જેમણે પિતાની આજ્ઞાથી તેમનું વૃદ્ધત્વ સ્વીકારીને તેમને પોતાનું યૌવન આપી દીધું હતું? અ. ભરત, બ. પુરુ, ક. પ્રતીપ, ડ. શ્રીરામ. બીજો પ્રશ્ન: એ કયા ઋષિ હતા જે તેમના પિતાની આજ્ઞાથી ગાયોનો વધ કરતા હતા? અ. ઉપયાજ, બ. કંડુ, ક. પરશુરામ, ડ. યાજ. ત્રીજો પ્રશ્ન: અશ્વની કુમારોએ કયા ઋષિને ઔષધિ દ્વારા વૃદ્ધથી યુવાન બનાવ્યા હતા? અ. યાજ્ઞવાલ્કય, બ. જમદગ્નિ, ક. ચ્યવન, ડ. અત્રિ. ચોથો પ્રશ્ન: એ કયો રાક્ષસ હતો જે રામ લક્ષ્મણનું અપહરણ કરીને તેમને પાતાળમાં લઈ ગયો હતો? અ. મેઘનાદ, બ. કુંભકર્ણ, ક. અહિરાવણ, ડ. સુમાલી. પાંચમો પ્રશ્ન: એ કયો પર્વત હતો જે 60,000 પર્વતોની મધ્યમાં હતો? અ. કૈલાસ, બ. મૈનાક, ક. મહેન્દ્ર, ડ. મેરુ. છઠ્ઠો પ્રશ્ન: એ કયો રાક્ષસ હતો જેણે શ્રીરામ અને લક્ષ્મણને ખાડામાં દાટી દીધા હતા? અ. વિરાધ, બ. કુંભકર્ણ, ક. મારીચ, ડ. સુબાહુ. સાતમો પ્રશ્ન: એ કયો રાક્ષસ હતો જેણે યમની સાથે યુદ્ધ કર્યું હતું? અ. મેઘનાદ, બ. રાવણ, ક. વિભીષણ, ડ. અતિકાય. આઠમો પ્રશ્ન: મકરધ્વજ કોના ગર્ભથી જન્મ્યો હતો? અ. કચ્છપ, બ. મત્સ્ય, ક. ગ્રાહ, ડ. સર્પ. નવમો પ્રશ્ન: એ કયો વાનર યુથપતિ હતો જે મૃત્યુનો પુત્ર હતો? અ. સુમુખ, બ. કુમુદ, ક. ગંધમાદન, ડ. સુષેણ. દસમો પ્રશ્ન: અયોધ્યાની એ કયો રાજકુમાર હતો જે નગરના બાળકોને પકડીને સરયુ નદીના જળમાં ફેંકી દેતો હતો? અ. ભગીરથ, બ. લક્ષ્મણ, ક. અસમંજ, ડ. દિલીપ. 11મો પ્રશ્ન: એ કયો મનુષ્ય હતો જેણે રાજા અમરીશના યજ્ઞ પશુ બનવાનું કરી લીધું હતું? અ. ત્રિશંકુ, બ. સુનહશેપ, ક. અસમંજ, ડ. ત્રિકૂટ. 12મો પ્રશ્ન: અયોધ્યાની એ કયો પ્રતાપી રાજા હતો જેના પુત્રોએ સંપૂર્ણ પૃથ્વીને ભેદી નાખી હતી? અ. દશરથ, બ. શ્રીરામ, ક. ભરત, ડ. સગર. 13મો પ્રશ્ન: નીચેનામાંથી એ કોણ છે જે માથું નીચે રાખીને તપસ્યા કરી રહ્યો હતો? અ. ત્રિશંકુ, બ. મેઘનાદ, ક. શંબુક, ડ. સુનહશેપ. 14મો પ્રશ્ન: રાજા સગરના યજ્ઞાશ્વનું અપહરણ કયા દેવતાએ કરી લીધું હતું? અ. ઇન્દ્ર, બ. બ્રહ્મા, ક. શિવ, ડ. વિષ્ણુ. 15મો પ્રશ્ન: વિષ્ણુએ કઈ સ્ત્રીનું માથું કાપી લીધું હતું?
અ અહલ્યા, બ ભૃગુ પત્ની, ક અંજના અને ડ અનસૂયા. 16મો પ્રશ્ન. કયા વાનર યોદ્ધાએ પ્રતપન જેવા વીર રાક્ષસની આંખો કાઢી લીધી હતી? અ નીલ, બ હનુમાન, ક સુગ્રીવ, ડ નલ. 17મો પ્રશ્ન. એ કયો રાક્ષસ હતો જે જન્મતા જ હજારો લોકોનું ભક્ષણ કરી ગયો હતો? અ કુંભકર્ણ, બ ખર, ક દૂષણ અને ડ સુબાહુ. 18મો પ્રશ્ન. એ કોણ હતો જેણે 16,000 નારીઓને બંદી બનાવી રાખી હતી અને 1,00,000 નારીઓની સાથે લગ્ન કરવા માંગતો હતો? અ રાવણ, બ દુંદુભી, ક કુંભકર્ણ, ડ મારીચ. 19મો પ્રશ્ન. એ કયા દેવતા હતા જે રાવણના ડરથી કાગડો બની ગયા હતા? અ વરુણ, બ યમ, ક વાયુ અને ડ શનિ. અને 20મો પ્રશ્ન. લંકાની એ કઈ રાક્ષસી હતી જેણે ક્યારેય ખોટું ભાષણ કર્યું નહોતું? અ પ્રધસા, બ શૂર્પણખા, ક ત્રિજટા અને ડ તાડકા. તો મિત્રો, આ હતા એ 20 પ્રશ્નો. આપે આપના જવાબો કશેક નોંધી લીધા છે. તો હવે અમે એ જવાબો જણાવીએ છીએ. આપ આપના જવાબો ચકાસી લો. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન હતો, તે કોણ હતું જેણે પિતાની આજ્ઞાથી તેમનું વૃદ્ધત્વ સ્વીકારીને તેમને પોતાનું યૌવન આપી દીધું હતું? જવાબ બ પુરુ. બીજો પ્રશ્ન. એ કયા ઋષિ હતા જે તેમના પિતાની આજ્ઞાથી ગાયોનો વધ કરતા હતા? બ કંડુ. ત્રીજો પ્રશ્ન. અશ્વની કુમારોએ કયા ઋષિને ઔષધિ દ્વારા વૃદ્ધથી યુવાન બનાવ્યા હતા? ક ચ્યવન. ચોથો પ્રશ્ન. એ કયો રાક્ષસ હતો જે રામ લક્ષ્મણનું અપહરણ કરીને તેમને પાતાળમાં લઈ ગયો હતો? ક અહિરાવણ. પાંચમો પ્રશ્ન. એ કયો પર્વત હતો જે 60,000 પર્વતોની મધ્યમાં હતો? ડ મેરુ. છઠ્ઠો પ્રશ્ન. એ કયો રાક્ષસ હતો જેણે શ્રી રામ અને લક્ષ્મણને ખાડામાં દાટી દીધા હતા? અ વિરાધ. સાતમો પ્રશ્ન. એ કયો રાક્ષસ હતો જેણે યમની સાથે યુદ્ધ કર્યું હતું? બ રાવણ. આઠમો પ્રશ્ન. મકરધ્વજ કોના ગર્ભથી જન્મ્યો હતો? બ મત્સ્ય. નવમો પ્રશ્ન. એ કયો વાનર યુથપતિ હતો જે મૃત્યુનો પુત્ર હતો? અ સુમુખ. 10મો પ્રશ્ન. અયોધ્યાનો એ કયો રાજકુમાર હતો જે નગરના બાળકોને પકડીને સરયુ નદીના જળમાં ફેંકી દેતો હતો? જવાબ છે ક અસમંજ. 11મો પ્રશ્ન. એ કયો મનુષ્ય હતો જેણે રાજા અમરીશના યજ્ઞ પશુ બનવાનું સ્વીકાર કરી લીધું હતું? બ સુનહશેષ. 12મો પ્રશ્ન. અયોધ્યાનો એ કયો પ્રતાપી રાજા હતો જેના પુત્રોએ સંપૂર્ણ પૃથ્વીને ભેદી નાખી હતી? ડ સગર. 13મો પ્રશ્ન. નીચેનામાંથી એ કોણ છે જે માથું નીચે રાખીને તપસ્યા કરી રહ્યો હતો? ક શંબુક. 14મો પ્રશ્ન. રાજા સગરના યજ્ઞાશ્વનું અપહરણ કયા દેવતાએ કરી લીધું હતું? અ ઇન્દ્ર. 15. વિષ્ણુએ કઈ સ્ત્રીનું માથું કાપી લીધું હતું? બ ભૃગુ પત્ની. 16. કયા વાનર યોદ્ધાએ પ્રતપન જેવા વીર રાક્ષસની આંખો કાઢી લીધી હતી? ડ નલ. 17. એ કયો રાક્ષસ હતો જે જન્મતા જ હજારો લોકોનું ભક્ષણ કરી ગયો હતો? અ કુંભકર્ણ. 18. એ કોણ હતો જેણે 16,000 નારીઓને બંદી બનાવી રાખી હતી અને 1,00,000 નારીઓની સાથે લગ્ન કરવા માંગતો હતો? બ દુંદુભી. 19. એ કયા દેવતા હતા જે રાવણના ડરથી કાગડો બની ગયા હતા? બ યમ.
20 લંકાની એ કઈ રાક્ષસી હતી જેણે ક્યારેય ખોટું ભાષણ કર્યું નહોતું? ક ત્રિજટા. તો મિત્રો, આ હતા એ 20 પ્રશ્નો અને તેના 20 જવાબો. અમે ઉમ્મીદ કરીએ છીએ કે તમારા ઘણા બધા જવાબ સાચા પડ્યા હશે. રામાયણ પ્રશ્નોત્તરીનો આ 7મો ભાગ હતો, જે 16મી ઓગસ્ટ 2024ના રોજ આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા સુરત દ્વારા એનું આયોજન થયું. એની પ્રસ્તુતિ કરી આપણા મિત્ર નરેશ કાપડિયાએ. આવતા રવિવારે વધુ એક પ્રશ્નોત્તરી સાથે આપણે મળીશું. અમારી સાથે રહેજો. જય શ્રી રામ.